તમને મજા આવે મને મજા તો આવે ને ભાઈ. મેં જોયું હમણાં કે હમણાં ફિલ્મ ચાલી એટલે ફિલ્મમાં જે ભાઈએ સેવા આપી એનો આપણને બહુ આનંદ થયો. કેમ આનંદ થયો? તો કે ભાઈ આપણા પરિવારનો એક વ્યક્તિ આટલી સારું કામ કરી રહ્યો છે એટલે અહીંયા હજુ જોડાયા પહેલા બધાને એમ થઈ ગયું કે આપણા પરિવારનું કામ સારું છે. તમે જુઓ, તમે કોઈ પણ લગ્નનો કોઈકનો આલ્બમ જોતા હો તો શું જુઓ એની અંદર? ફટાફટ ફટાફટ ફરે. પણ આપણો જો ફોટો આવે તો પાછો થોડી વાર ઊભા રહીએ કે હા હવે આ બરોબર લગ્ન, નહીં તો ત્યાં સુધી લગ્ન બરોબર નહીં. પણ એક આ સહજ સ્વભાવ છે આપણે બધાનો. આપણે આપણી સેવા સારી રીતે કરીએ એટલું જ દરેક જણના અપેક્ષા હોય. આજના એસટી નિગમના 384 ડ્રાઈવર અને 1658 હેલ્પર કક્ષાના ઉમેદવારના નિમણૂક પત્રો અનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી બલરાજસિંહ ચૌહાણ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, ગાંધીનગર શહેર ભાજપના અધ્યક્ષ શ્રી આશીષભાઈ દવે, બંદર અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ શ્રી હારિત શુક્લા, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના એમડી શ્રી એમ નાગરાજન, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આમ તો અહીંયા આવતા પહેલાં તમને બધાને ખ્યાલ આવી ગયો કે ભાઈ કદાચ આવે ખરા ના આવે, પણ મારી લાગણી હતી કે ભાઈ પહોંચાય તો પહોંચવું છે કે ભાઈ આજે તમને આટલા બધાને મળવાનો અવસર અને એક સારા કાર્ય, જ્યારે સારું કાર્ય થતું હોય એના સહભાગી થઈએ તો જેમ કીધું ને કે ભાઈ આંગળી ચીંધ્યાનું પૂન આપણી સંસ્કૃતિમાં છે, તો આ તો કેટલું મોટું પૂન મળે બધાને. સરકારી નોકરીને એની રાહ જોઈને બેઠા હોય અને એના નિમણૂક પત્રો મળવાના હોય, પણ માન્ય વડાપ્રધાનશ્રીએ દરેક સેક્ટર કેવી રીતે સારું થઈ શકે, વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાય, નાનો માણસ હોય, છેવાડાનો માણસ હોય, એને પણ મુખ્ય ધારામાં કેવી રીતે લવાય, એના માટે હર હંમેશ પ્રયત્ન કર્યા છે. અને એની અંદર આપણે ક્યાં ને ક્યાંક સારી રીતે સહભાગી થઈ શકીએ એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. સરકાર અને સરકાર તરીકે અમારી જવાબદારી કે જનજનની સુખાકારી માટે વધુ ને વધુ સારી સગવડ કેવી રીતે અપાય, એ પછી રોડ રસ્તા હોય, લાઇટની વ્યવસ્થા હોય કે બસ વ્યવહારની વ્યવસ્થા હોય, લોકો સુધી વધુ સારી રીતે પહોંચાય એના માટેના સરકારના પ્રયત્ન હોય. પણ એ પ્રયત્ન પછી બીજી જવાબદારી કોની આવે? તો કે ભાઈ આ જે બધી વસ્તુઓ વસાઈ છે, સરકારે ઊભી કરી છે, એને સારી રીતે જો આપણે મેન્ટેન ના કરીએ તો એ આપણા બધા જ માટે, આપણે જોયું પણ છે, તમે તમારું ડિપાર્ટમેન્ટમાં અહીંયા આવતા પહેલાં, એક્ઝામ આપતા પહેલાંય તમે તમારું ડિપાર્ટમેન્ટ જોયું હશે કે કેવી રીતે પહેલાં ચાલ્યું છે. કેવી બસો એટલે ઘણી વખત આપણને એમ થાય કે બસનો અવાજ કરતાં વધારે એના સ્પેરપાર્ટનો અવાજ આવે, એવું એ આપણે બધાએ સાંભળ્યું છે. અને એની અંદરથી આજે એક સારામાં સારી વ્યવસ્થા સાથેની એસટી બસો આપણે ગુજરાત સરકારે વ્યવસ્થા કરી છે. આશે જે વોલ્વો બસો સુધીના આપણે પહોંચ્યા છીએ, એસી વોલ્વો બસ સુધીના આપણે પહોંચ્યા છીએ. અને આ બધી જ વસ્તુ
ખરીદ્યા પછી, બસોને બધું ખરીદ્યા પછી એને સારી રીતે કોણ ચલાવશે? તો એની જવાબદારી કોની? તો અહીંયા બેઠેલા સૌ મિત્રો આજે જે અનાયત પત્રો મળશે એટલે તમારી જર્ની શરૂ થશે કે ભાઈ આ બધી જ વસ્તુ સારી રીતે મેન્ટેન થાય અને જેના માટે આ સેવા ઊભી થઈ છે એ લોકો દિન પહોંચવા માટે ટાઈમસર, અત્યારે તો લોકોને બધાને ટાઈમ ટુ ટાઈમ લોકો બધા ધ્યાન રાખતા હોય, તમારું ધ્યાન રાખતા હોય ને અમારું ધ્યાન રાખતા હોય કે કયા ટાઈમે તમે ક્યાં હતા એની તમને ખબર ના હોય, પણ એમની પાસે બધી માહિતી હોય કે તમે આ ટાઈમે તો અહીંયા હતા. હોય છે ને, તમે જાઓ એ પહેલા તમારી રીલ પહોંચી જાય, અમે તો જઈએ પહેલા અમારી રીલ પહોંચી ગઈ હોય. વ્યવસ્થા અત્યારે છે, એનો ઉપયોગે થાય અને દુરુપયોગે થતો હોય, પણ આપણે ઉપયોગ અને દુરુપયોગમાંથી એ સારા ઉપયોગ માટે એનો ધ્યાન પર લેવાનું કે ભાઈ આપણે કદાચ છે ને કોકની ભૂલ આવી આપણા ધ્યાન ઉપર, તો આપણાથી એ ભૂલ ના થાય એનો પ્રયત્ન કરવાનો. આપણે કોઈ વસ્તુ નેગેટિવ લેવાનું થતું, આપણે પોઝિટિવ. અને એમાંય તમારી પાસે તો કેટલી મોટી જવાબદારી ગણાય કે બસની અંદર બેઠેલા તમામ મુસાફરો તમારા હાથમાં, તમારા ભરોસે નિશ્ચિંત બેઠા હોય, શાંતિથી. ઘણા નથી બતાવ્યું અંદર કે આરામથી ઊંઘી પણ ગયા હોય. કેમ ઊંઘી ગયા હોય? તો કે ભાઈ તમારા ઉપર ભરોસો છે કે ભાઈ કંઈ તકલીફ નહીં પડે, શાંતિથી જ્યારે સ્ટેશન આવશે ત્યારે આપણને ઉતારી દેશે, એ તમારો ભરોસો છે. એટલે તમારે તમારું જીવન, હવે તમારું રોજબરોજનું જીવન, ઘણી વખત આપણે કહીએ ને કે યાર કેમ આજે સવારથી ઉઠીને તું છાસિયા કરે છે? તો કે કેમ? તો કે ઘેર સવારથી કકરાટ આવ્યો તો એટલે. હવે એ તમારા જીવનમાં ચાલે? ના ચાલે. એટલે ગમે તે પરિસ્થિતિમાં તમારું જે બેલેન્સ છે, તમારું પોતાનું બેલેન્સ છે, એ જો સ્વસ્થ હોય તો ડ્રાઇવિંગનું બેલેન્સ સ્વસ્થ રીતે તમે ચલાવી શકો. એટલે તમારે તમારી જીવનમાં, અને ઘણી બધી મુશ્કેલીઓ દરેકના જીવનમાં પૈસા હોય ના હોય તો પણ આવતી જ હોય છે, પણ આપણે એ બધી પરિસ્થિતિમાંથી શાંત મગજે જે આપણી જવાબદારી છે એ નિભાવવા માટેની સક્ષમતા કેળવવી પડે. અને એ કેળવેલી હશે તો તમે જે સેવા આજે લઈ રહ્યા છો એ સેવા ખૂબ સારી રીતે નિભાવી શકશો. અને એ તમે જે સેવા નિભાવી રહ્યા છો એની ઉપર સરકારની ઇમેજ પણ બનતી હોય છે કે ભાઈ ના સેવા જે આપે છે ટાઈમસર મળે છે, રોજ જે આવે છે રોજ ટાઈમસર આવે છે. તો એ બધાએ આજે અહીંયાથી ના કીધું, હમણાં હર્ષભાઈ કહેતા હતા કે ભાઈ આજે વિદ્યાર્થીને એક્ઝામ હોય ને એક્ઝામ વખતે તમે ટાઈમસર ત્યાં પહોંચાડો અને સહેજ મોડું થયું હોય તો એની કેટલી બધી એની હાર્ટબીટ વધી જાય કે સારું આ શું થશે. અને તમે જ્યારે એક્ઝામ આપવા ગયા હતા ત્યારે તમારે કોઈ એસટીમાં તો ગયા હશો ને ક્યાંક, કે નહોતા ગયા? તો એ ટાઈમસર પહોંચાડ્યા હતા ને કે આગલે દિવસે રાત્રે પહોંચી ગયા હતા? એટલે આ બધી જ વસ્તુ એકબીજાની સાથે સંકળાયેલી છે, પણ આપણે એની અંદર ખૂબ સારી સેવા માટે કટિબદ્ધ રહીએ. અને માનનીય વડાપ્રધાન શ્રી 2047 સુધીમાં વિકસિત ભારત, અને વિકસિત ભારત બનાવવા માટે દરેક જણનો, એમનો તો કાર્ય મંત્ર જ છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ કાર્યમંત્રથી જ આગળ વધવાનું એમનો કાર્યમંત્ર છે. એ આપણે બધાએ સ્વીકારી અને જો આગળ વધીશું તો જે વિકસિત ભારત એમનો સંકલ્પ છે એમાં વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાતમાં એમણે સ્વચ્છતા ઉપર પણ ખૂબ મોટો ભાર મૂક્યો છે. તો આપણે આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આગળ વધીએ. અને આજે જેને પણ અહીંયા બેઠેલા લગભગ મને એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા બેઠેલા બધાને આજે સર્ટિફિકેટ મળવાના છે. બરોબર છે? બહુ ઓછા એવા છે કે જેને, બધા છે ને? કેટલા જણ છે? અહીંયા થોડા. વાહ ભાઈ વાહ, ચાલો.
આજે અહીંયા બેઠેલા તમામને જેને જેને પણ આજે ડ્રાઈવર અને હેલ્પર તરીકેના નિમણૂક પત્રો મળવાના છે, બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને મને મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.